હલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે છે શનિવાર અને બપોરના 12 વાગી ગયા છે. એકચ્યુઅલી વીકેન્ડમાં અમારા લોકોની સવાર લેટ જ થતી હોય છે. નોર્મલી 11-12 વાગતા જ અમે ઉઠતા હોય છે. હવે ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટનો અને બ્રંચનો. તમે બ્રેકફાસ્ટ કહો કે લંચ કહો, બધું સેમ જ છે અત્યારે. તો હિતાક્ષી બનાવી રહી છે ભાખરી અને ચા, આપણું ગુજરાતી સ્પેશિયલ. ચાલો સાથે જઈને વાત કરીએ. કેમ છો? બસ જો મજા. અમે હજી હું ઉઠી ગઈ છું. તમે તમારે લેટ મોર્નિંગ થઈ, મારે નહીં. શું બનાવી રહ્યા છો? જો ગરમ ગરમ ભાખરી સી નાઈસ. અને ચા. તમારી ચા, મારું ચા દૂધ. વીકેન્ડ હોય ને ત્યારે જ ભાખરી ખાવાની ઈચ્છા થાય. નોર્મલી તો ચાલુ દિવસમાં એટલો બધો બિઝી સ્કેડ્યુલ હોય તો કેવો કે પ્રોપર રસોઈ બનાવવાનો એટલો બધો ટાઈમ મળે જ નહીં ભાગદોડમાં. મળે, પણ કેવું કે મોર્નિંગ બ્રેકફાસ્ટનો એટલો આપણી પાસે ટાઈમ ઇનફ ના હોય એમ. તો આજનો શું પ્લાન છે? આપણે ક્યાં જવાનું ડિસાઈડ એ કર્યું આજે છે? અમારા ફ્રેન્ડ આવે છે તો અમે લોકો જઈએ છીએ સ્ટ્રોબેરી પિકિંગ કરવા. અને પાછું આજનું જે વેધર છે ને એ પાછું થોડું ઠંડુ થઈ ગયું છે. એટલે તમે તો સમર ક્લોથ્સ નહીં પહેરી શકો. નહીં. સો સેડ. પાછા જેકેટ બધા એટલે ગરમ કપડાં કાઢી લેવા પડશે. લેટ્સ સી, હવે બહાર જઈને ખબર પડે કેવું વેધર છે. ઓકે કે આમાં તો બતાવે છે કે ઠંડુ છે. ઓકે, તો પછી મળીએ બહાર આઉટડોર. બતાવે અમારી અહીંયાની સ્ટ્રોબેરી પિકિંગ કેવું હોય. જ્યારે આપણે લાસ્ટ ટુ લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી, રાઈટ? જ્યારે આપણે ફાર્મ પર ગયા હતા ત્યારે. તો હજી કેવું કે સ્ટ્રોબેરી પિકિંગ જ આવ્યું છે. ચેરી પિકિંગ ને હજી પીચ ને એ બધું હજી ચાલુ નથી કર્યું. એ હજી પ્રોપર જ્યારે સમર આવશે ને ત્યારે થશે. તો આ વખતે ખાલી હજી સ્ટ્રોબેરી છે, એટલે અત્યારે સ્ટ્રોબેરી માટે ફોર નાવ જઈએ છીએ, પછી જઈએ. પછી ચેરી પિકિંગ આવશે અને પછી પીચ હોય છે સાથે સાથે. એ જ્યારે આવશે ત્યાર પાછા જઈશું. ઓકે, ઠીક છે. તો મળીએ બહાર. A few moments later. તો અમે લોકો પહોંચી ગયા છીએ ગાઈસ. તો ફાઇનલી અમે આ જગ્યા ઉપર આવી ગયા છે, જે છે બ્રેન્ટફોર્ડથી એટલીસ્ટ 10 થી 15 કિલોમીટર દૂર છે, ટુવર્ડ્સ નોર્થ કેમ્બ્રિજ બાજુ જતા. આ લોકેશનમાં એવું છે કે તમે સ્ટ્રોબેરીઝ તમે જઈને પિક કરી શકો છો, જેમાં તે લોકોનો બાસ્કેટ ચાર્જ હોય છે કંઈક 50 સેન્ટ્સ જેવો 1 લીટર બાસ્કેટનો, અને $4 સ્ટ્રોબેરીનો. તમે જઈને જાતે જ પિક કરી શકો અને જાતે તમારે જેટલી ખાવી હોય ત્યાં તમે ખાઈ પણ શકો છો. તો તમને જો બતાવું, એ લોકોનું ફાર્મ પાછળની સાઈડ છે. અમે લોકો આ જે વેન્ડિંગ એ લોકોનું કાઉન્ટર છે તે આવી ગયા છે. નોર્મલી તે લોકો જેમ મેં કીધું એમ $4 લોકોનો સ્ટ્રોબેરી ચાર્જ છે અને 50 સેન્ટ્સ બાસ્કેટ ચાર્જ છે. क्या कर रहे हैं यार तू? તો હિતાક્ષી અને પ્રતિકભાઈ અને નિકિતાબેન બાસ્કેટ લઈ રહ્યા છે, અને પછી બાસ્કેટ લીધા પછી આપણે આ ફાર્મમાં એન્ટર કરી શકીએ જસ્ટ સ્ટ્રેટ. અને તમારે જે પસંદ પડે ત્યાંથી ડાયરેક્ટ તમે સ્ટ્રોબેરી પિક કરી શકો. જેટલી તમારે ખાવી હોય તમે લાઈવ ખાઈ પણ શકો. સ્ટ્રોબેરીના છોડ બહુ ઊંચા ના હોય, ઘૂંટણથી બી નીચા સુધી ના હોય, એટલે તમે આ થોડુંક કેવડાવા વાળું થવાનું છે.
થોડો ઘણો તડકો છે, એટલો બધું નથી વાગે એવો, પણ let's see how it goes. તો નિકિતાબેન અને હિતાક્ષી બાસ્કેટ બાય કરી લીધી છે. હા, પ્રતિકભાઈ ઓલરેડી કોફીની મજા લઈ રહ્યા છે. તો હજી સારી સ્ટ્રોબેરી સુધી પહોંચ્યા નથી. નાની નાની સ્ટ્રોબેરી જાતમાં પણ આવી બહુ છે, સ્વીટ છે, પણ ઉગી ગઈ છે. નાની સાઈઝ છે ને તો પણ બહુ ફાઇન છે. જો ને એકદમ રેડ છે. See? બહુ મસ્ત છે, સ્વીટ છે એકદમ. ટ્રાય. ના. તો આપણે ઇન્ડિયામાં આવી રીતે ઓળખીતા હોય કે એનું ફાર્મ હોય તો જ એન્ટ્રી મળે, રાઈટ? પણ હવે અમેરિકામાં અને કેનેડામાં મોસ્ટલી બધા ફાર્મ્સમાં આવી રીતે એ લોકોનું એક પ્રોફેશન જ છે કે તમે જાતે જાઓ, જાતે પિક કરો અને જાતે એક એક્સપિરિયન્સ લો ફાર્મનો. અને જે ફિલ્ડમાં જે તમને ખુલ્લા ખેતરમાં જે મજા આવે, તમારે વિન્ડ્સ કે જેની સ્મેલ હોય ફાર્મની, એનો એક એક્સપિરિયન્સ જ અલગ છે. એવું નથી કે ઇન્ડિયન કોમ્યુનિટી, બધી જ મોસ્ટલી કેનેડિયન લોકલ કોમ્યુનિટી જ છે. આપણા તો ગણેલા જ છે. તો પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે? બસ આ ફૂલ બાસ્કેટ થઈ ગયું છે. પછી આને વોશ કરશું અહીંયા અને આપણે ખાશું પહેલા. લાલ છે એકદમ. પહેલા ખાઈ લઈએ અને પછી આ બાસ્કેટ ભરી લેશું પાછું અને પછી ઘરે જઈશું. ઓકે. એટલે આને પહેલા ખાઈએ વોશ કરીને. ઓકે. ઓકે. ત્યાં જો નિકિતાબેન એણે ભરી દીધું. તમારું બાસ્કેટ કેટલું ફૂલ થયું છે? ઓકે. એટલે એક વખત એમ્પ્ટી કરવાનું છે અને પછી ફરીથી ખાવાનું. શાબાશ બેટા, બહુત બઢિયા. તો વોશ થઈ ગઈ છે સ્ટ્રોબેરી. તો કેવો છે ટેસ્ટ? બહુ સરસ છે, સ્વીટ છે એકદમ. કલર જોઈને જેવું લાગે છે એકદમ સ્વીટ હોય, એકદમ લાલ છે કલર. યા ઓર્ગેનિક ખાવા મળે ને અહીંયા, એકદમ ફ્રેશ. અને પાછું $5 વર્થ ઇટ બી છે પાછું. એક્ઝેક્ટલી. અને આ પાછું વાતાવરણ આપણને કેવું હોય કે સવારે ઉઠ્યા ને ત્યારે એવું લાગતું હતું કે થોડું ઠંડુ હશે, પણ અત્યારે સારું થઈ ગયું. અને એટમોસ્ફિયર એ સારું છે. આમ ઇન્ડિયામાં આપણે કોઈ ફાર્મમાં વિઝિટ કરી હોય ને એવી ફીલ આવે. પવન ને એવા છે. તો હવે અમારું સ્ટ્રોબેરી પિકિંગ ડન થઈ ગયું છે. જો ઓલમોસ્ટ ડન. ફાઇનલી ટ્રેઝર હન્ટ કરતા હોય ને એવી રીતે એક એક ગોતી છે મોટી મોટી. યા પણ બહુ સ્વીટ છે, સારી છે. જે આપણે ફૂલ રેડ લઈએ ને, હા, તો એ થોડી સ્વીટ વધારે છે, એટલે એવી રીતે ગોતી ગોતીને લીધી છે. ઓકે, થેન્ક યુ અમારા ઓડિયન્સને બતાવવા માટે. હવે ખાસ સલાહ, અહીંયા સ્ટ્રોબેરી પિકિંગ કરવા આવો ત્યારે બને તો વ્હાઇટ શૂઝ ને એવા બ્રાઇટ કલરવાળા શૂઝ ઓછા પહેરવા, કેમ કે ગમે ત્યાં સ્ટ્રોબેરી હોય, તમારો એક પગ પડે એટલે સીધો ડાર્ક લાલ સ્પોટ થઈ જશે તમારા શૂઝ ઉપર. હા, એટલે આ એક અમારી સોનેરી સલાહ છે. સોનાની ગણો કે સોનેરી ગણો. હા, સલાહ છે.
ચાલે તો ઓકે, તો મોમોઝ આવી ગયા છે. બહુ ટેસ્ટી લાગે છે જોવામાં. એ છે પેનકેક. પેનકેક આ લોકોની ફેવરિટ છે. ફેવરિટ છે પણ સ્પેશિયલી અહીંયાની ફેવરિટ છે. અહીંયા આ મિની પેનકેક છે. Yeah. તમે લોકો પછી એમ ના વિચારશો કે પેનકેક આટલી નાની કે. યા મિની છે. કેવું છે? સારું છે, જોરદાર. જોરદાર. પ્રતિકભાઈ કેવું છે? હજી આવે છે. ઓકે, તો અમે લોકો પતાવીને આવી ગયા છીએ સ્ટ્રોબેરીનું, અને પછી ભૂખ લાગી હતી તો અમે લોકો થોડો નાસ્તો કરવા ગયા, અને હવે અમે લોકો જઈએ છીએ અહીંયા હેમિલ્ટનમાં એક ઇવેન્ટ છે, તો બહુ ક્રાઉડ હશે આઈ નો, પણ કેવું કે વિચાર્યું કે થોડું જઈએ જોવાને કેવું છે, ત્યાં જઈને બતાવીએ. ચલો. A few moments later. તો ફાઇનલી અમે હેમિલ્ટનમાં એક ડિફરન્ટ પાર્કમાં એક ઇવેન્ટ યોજાઈ છે. પિકનિક જેવો છે, લોકો હોલી સેલિબ્રેશન કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર બધા ઇન્ફ્લુએન્સરે રીલ બનાવી હતી કે બધા હોલી સેલિબ્રેટ કરવાના છે. આઈ થિંક અમે લોકો લેટ છે, ઓલરેડી સેલિબ્રેશન પતી ગયું છે. અત્યારે કોઈ પરફોર્મન્સ ચાલી રહ્યું છે સ્ટેજ ઉપર. બધા ગુજરાતી મોસ્ટલી છે, પણ ખબર નહીં ઇંગ્લિશ સોંગ કેમ લાગી રહ્યા છે. Thank you all the supporters. તો ગાઈઝ, આ હતો આજનો બ્લોગ. કોમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયોનો કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો, અને અમને મોટિવેશન મળે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઇક શેર કરો, બને તેટલા લોકો સુધી પહોંચાડો, અને આપણે મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.